તો દહેગામથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દહેગામમાં શિક્ષિકાને કાર ચાલકે હવામાં ફંગોળ્યા। દહેગામમાં શિક્ષિકાને કાર ચાલકે હવામાં ફંગોળ્યા, ત્યારે ટ્યુશન ક્લાસીસના શિક્ષિકાને ટક્કર મારી, જ્યાં નહેરુ ચોકડી ખાતે આવેલ માર્ગ પર આ ઘટના બની હતી। ત્યારે ઇજાગ્રસ્ત શિક્ષિકાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દહેગામમાં શિક્ષિકાને એક કાર ચાલકે હવામાં ફંગોળ્યા, ટ્યુશન ક્લાસીસના શિક્ષિકાને ટક્કર મારી, જ્યાં નહેરુ ચોકડી ખાતે આ બનાવ બન્યો હતો। નહેરુ ચોકડી ખાતે આવેલ માર્ગ પરની આ ઘટના, ઇજાગ્રસ્ત શિક્ષિકાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે। ત્યારે આ સાથે જે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક શિક્ષિકા છે, શિક્ષિકા ત્યાંથી પસાર થઈ રહી છે અને એક પૂરપાટ ઝડપે એક કાર આવી રહી છે અને કાર જે શિક્ષિકા છે તેને જે ટક્કર મારે છે, હવામાં ફંગોળે છે કે જ્યાં શિક્ષિકા ઇજાગ્રસ્ત બની છે। ત્યારે શિક્ષિકા ઇજાગ્રસ્ત બનતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ અંગે જે ચાલક છે તેના વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ત્યારે ગાંધીનગરના દહેગામની નહેરુ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી એક શિક્ષિકાને કાર ચાલકે પાછળથી ટક્કર મારી ફૂટબોલની માફક ફંગોળતા શિક્ષિકાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેઓ હાલ સારવાર હેઠળ છે। તો બીજી તરફ પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે દહેગામ કપડવંજ રોડના જે સાનવી રેસિડેન્સીમાં રહેતા નિમિષાબેન પરાગભાઈ કોસાળકર દહેગામ નહેરુ ચોકડી પર આવેલા ગુરુકુળ એજ્યુકેશન નામના ટ્યુશન ક્લાસીસમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે તેમના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે, જ્યાં તેઓ જે પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી ગાડી આવે છે અને તેઓને ટક્કર મારે છે કે જ્યાં ટક્કરમાં જે મહિલા શિક્ષિકા જે છે હવામાં ફૂટબોલની માફક ફંગોળાય છે કે જ્યાં બેફામ રીતે કાર ચાલક બેફામ કાર ચલાવે છે અને એક શિક્ષિકા કે જે રોડની સાઈડમાંથી પસાર થઈ રહ્યા છે અને ત્યાં એક કાર પાછળથી આવી ટક્કર મારે છે। ત્યારે આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે।